નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયા હતા. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને બે વિભાગોની અંદર આપણે જોયા હતા. એક WH ક્વેશ્ચન અને બીજા નંબરે નોન WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનની અંદર અને નોન WH ક્વેશ્ચનની અંદર બંનેમાં આપણે જોયું કે રિપોર્ટેડ વર્બ જે યુઝ થાય છે એમાં આસ્ક, ઇન્ટ્રોગેટેડ અથવા તો એની સાથે સાથે જોઈએ તો ઇન્ક્વાયર જેવા રિપોર્ટેડ વર્બનો ઉપયોગ આની અંદર જોવા મળે છે. આસ્ક, ઇન્ક્વાયર અથવા તો ઇન્ટ્રોગેટેડ જેવા રિપોર્ટેડ વર્બ આની અંદર જોવા મળે છે. પોઈન્ટ નંબર 2, આ જેટલા વિડિયો ઉતરે છે એનું બોર્ડ વર્ક તમારે એક નોટની અંદર સાથે સાથે લખતા જવાનું છે અને કાનમાં ઇયરફોન અથવા તો બ્લૂટૂથ વાળો સ્પીકરથી સાંભળવાનું છે તમારે. હવે બને છે આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ લેવાનું છે. તો પહેલા એક્સક્લેમેટરી સેન્ટેન્સ તમને તમારી સમક્ષ ઇન્ટ્રોડક્શન આપશું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય કોણ, પછી એનું ડાયરેક્ટ સ્પીચ અને એનું ને એનું જ તે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જોવું છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ પછી આપણે જોઈએ છે પેરેગ્રાફના નિયમોથી માંડીને બધી જ વસ્તુ આપણે આગળ જોતા જવું છે વિદ્યાર્થીઓ. તો હવે આપણે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી sentence. આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને છે કે સૌપ્રથમ એ જોઈએ કે આ જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે how it is made or how it can be made કઈ રીતે બનાવી શકાય અને શું કામ એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ગુજરાતીમાં આવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે. ઉદ્ગાર વાક્ય ગુજરાતીમાં આવા વાક્યને હંમેશા ઉદ્ગાર વાક્ય કહેવામાં આવતું હોય છે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય એટલે એવા વાક્ય કે જેમાં માનવીય ભાવોને વ્યક્ત કરવામાં આવે છે. આપણી અંદર રહેલા ભાવોને વ્યક્ત કરવા માટે આ પ્રકારની રચનાનો ઉપયોગ થાય છે. જેમ કે ગુસ્સાનો ભાવ, ખુશીનો ભાવ, હતાશાનો ભાવ, પછી એની સાથે જોઈએ તો ઇનોસન્ટપણાનો ભાવ. જેટલા આપણી અંદર ભાવો છે એ બધા જ ભાવોને વ્યક્ત કરવા માટે આવા પ્રકારના એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે પહેલા લખશું કે આ પ્રકારની રચના દ્વારા માનવીય ભાવોને વ્યક્ત કરવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની રચના દ્વારા માનવીય ભાવોને વ્યક્ત કરવામાં આવે છે. આ પ્રકારની રચના દ્વારા માનવીય ભાવોને વ્યક્ત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો,
આપણે હંમેશા દરેક ટોપિક એવી રીતે ભણીએ છીએ કે પહેલા એક ટોપિકનું ઇન્ટ્રોડક્શન, પછી ટોપિકની કઈ રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય એની થિયરી, અને પછીનો વિડિયો જે બને છે એ વાક્ય બને છે કે એ વાક્ય વાસ્તવમાં કઈ રીતે બની શકે, કે આ વાક્ય કઈ રીતે એવી રીતે થાય કે જેથી કરીને તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ થઈ શકે. એવા 4 થી 5 વાક્ય લખીને તમને હું બોર્ડ પર ભણાવું છું. મારે તો એવી ઈચ્છા છે કે તમને લોકોને પેરેગ્રાફ પણ મારે બોર્ડ ઉપર ભણાવવું છે. તો આ પ્રકારની રચના દ્વારા શું બતાવવામાં આવે છે? જો માનવીય ભાવોને વ્યક્ત કરવામાં આવતું હોય છે, તો આ પ્રકારની રચના એક એવા પ્રકારની રચના છે કે જેના દ્વારા હંમેશા માનવીય ભાવોને વ્યક્ત કરી શકાય છે. આ એક પોઈન્ટ બરાબર ધ્યાન રાખવાનું છે કે માનવીય ભાવોને વ્યક્ત કરવા માટે આ પ્રકારની રચનાનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હોય છે. પોઈન્ટ નંબર 2, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. પહેલા આપણે સાદી વાક્ય રચના સમજવી છે કે જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જોવાના છે. તો એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ શું છે, એ કેવી રીતે બને છે અને એનું એસર્ટિવ કેવી રીતે કરવામાં આવે છે, એ પોઈન્ટ તમને પહેલા સમજાવીશ, પછી હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરફ જઈશ. તો જે માનવીય ભાવોને આ પ્રકારની રચના દ્વારા જ્યારે વ્યક્ત કરવામાં આવે છે, તો આ રચના એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બે રીતે બને છે. તો અહીંયા આપણે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ બે રીતે બને છે. બે રીતે બને છે. હવે આપણે એવું કીધું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બે રીતે બને છે. તો જો આપણે એમ કહેતા હોય કે બે રીતે બને છે, તો આ જ એક્સક્લેમેટરી સેન્ટેન્સને મારે બે રીતે બનાવવું તો હું કેવી રીતે બનાવીશ? એક વોટની મદદથી અને બીજા નંબરે હાઉની મદદથી. એક નંબર આપણે આપીએ વોટની મદદથી. જો વિદ્યાર્થી મિત્રો, તો એ કેવી રીતે વોટની મદદથી બનશે, કેવી રીતે હાઉની મદદથી બનશે, એ આપણે જોઈશું. એક વોટની મદદથી, વોટની મદદથી. એક વોટની મદદથી અને બીજા નંબરે હાઉની મદદથી. એક વોટની મદદથી, બીજા નંબરે હાઉની મદદથી. એક્સક્લેમેટરી સેન્ટેન્સ હંમેશા બે રીતે બનતું હોય છે. એક વોટની મદદથી અને એક હાઉની મદદથી. હવે બંનેની ખાસિયત શું છે? બંને જે વાક્ય છે એની ખાસિયત એ અલગ શું, અને આ વોટની મદદથી કેવી રીતે બને, હાઉની મદદથી કેવી રીતે બને, એનું એક્સક્લેમેટરી અને એસર્ટિવ આપણે કરતા જોયું છે. અને અહીંયાના વિભાગની અંદર એનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કેમ બને છે તે આપણે જોયું છે. તો આપણે એ તો જોઈ ગયા કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે એ એક વોટની મદદથી બને છે, અને બીજા નંબરે આપણે જોઈએ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ હાઉની મદદથી બને છે. તો એ બને છે કેવી રીતે? તો અહીંયા આપણે જોઈએ વોટની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને એસર્ટિવમાં આર્ટિકલ an આવે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, હજી હું સ્ટાર્ટિંગમાં તમને થિયરી જ લઉં છું, પછી હું તમને પ્રેક્ટિકલ બતાવીશ. કે તો જો જેમ કે એક્ઝામ્પલ
વોટ એ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. તો અહીંયા આર્ટિકલ એ આવ્યું એ ગ્રેટ મેન સાથે, એટલા માટે ત્યાં હાઉથી નહીં બને એ વાક્યમાં સર વોટથી. પોઈન્ટ નંબર 2, વોટથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં વિશેષણ પ્લસ નામ હોય છે. તો જો વોટ એ ગ્રેટ મેન ગાંધીજી વોઝ, તો જો એ આર્ટિકલ આવ્યો, ગ્રેટ વિશેષણ છે, મેન એ નામ છે. તો એ આપણું ઉદાહરણથી સમજવું છે. તો જોઈએ વોટ વાળા વોટની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં વોટની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ an તેમજ વિશેષણ પ્લસ નામ આવેલું હોય છે. તેમજ આર્ટિકલ an તેમજ વિશેષણ પ્લસ નામ આવેલું હોય છે. વોટની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં, જો આ બરાબર ધ્યાન રાખો, વોટની મદદથી બનતા કયા વાક્યમાં? તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. પોઈન્ટ નંબર 1, આર્ટિકલ લાલ પેનથી કહું છું કે ધ્યાન રાખો, આર્ટિકલ an આવેલું હોય છે અને વિશેષણ પ્લસ નામ આવેલું હોય છે. એટલે વોટ એ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. હવે હાઉની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ an આવતું નથી, માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. એનું ઉદાહરણ અહીંયા હું તમને આપીશ. અને એનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ એસર્ટિવ સેન્ટેન્સ એનું સૂત્ર, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એસર્ટિવ સેન્ટેન્સ એનું સૂત્ર. અને અહીંયા આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કરીએ છીએ એ વસ્તુ તમારી સમક્ષ રજૂ કરીશું. હાઉની મદદથી જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને બરાબર ધ્યાન આપો, તમારે ખાલી આટલો જ પોઈન્ટને સમજવાનો છે કે વોટની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ an તેમજ વિશેષણ પ્લસ નામ આવેલું હોય છે. આર્ટિકલ an તેમજ વિશેષણ પ્લસ નામ આવેલું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, હાઉની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં હાઉની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ an આવતું નથી. જો આ પોઈન્ટ યાદ રાખજો, એનું ઉદાહરણ અને દ્રષ્ટાંત હું અહીંયાથી આપીશ. આર્ટિકલ an આવતું નથી. આર્ટિકલ an આવતું નથી. તેમજ માત્ર
વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો હોય તેમજ માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો હોય છે તેમજ વિશેષણ કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો હોય જે હાઉની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં યાદ રાખજો કે જે હાઉની મદદથી બને છે એની અંદર એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં શું આવતું નથી મારી સાથે બોલો આર્ટિકલ અત્યારે ખાલી યાદ જ રાખજો કે ઉદાહરણ નથી તમારી સમક્ષ એટલે તમે સીધું નહીં સમજો ઉદાહરણ આપજો આર્ટિકલ એન આવતું નથી તેમજ માત્ર શું આવે છે વિશેષણ કે ક્રિયા વિશેષણ વિશેષણ પ્લસ નામ આવતું હોતું નથી આ પોઈન્ટ યાદ રાખજો છે એમાં માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ જ આવે છે વિશેષણ પ્લસ નામ આવતું હોતું નથી એટલે જો હું અહીંયા એક્ઝામ્પલ આપું છું એક્ઝામ્પલ આપવું જોઈએ અને એનું જો તમને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એનું એસર્ટિવ એટલે સમજાવું છું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે તમારે જે રિપોર્ટિંગ સ્પીચ આવે છે એનું એસર્ટિવમાં રૂપાંતર કરવાનું છે એટલે બંને પ્રકારના વાક્યનું અહીંયા હું વોટનું પણ વાક્ય લખીશ એનું એસર્ટિવ કેવી રીતે કરું છું એનું સૂત્ર હાઉનું વાક્ય લખું છું એનું એસર્ટિવ કેવી રીતે કરું છું એનું સૂત્ર અને અહીંયા આગળ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની મેથડને સમજવાની છે નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને આજના વાક્ય આપીશ વેરાયટી વાળા વાક્ય રજૂ કરશો અને એક્સપ્લેન્ડ વિથ સોરો કેમ કરાય અને ઈ કેમ કરાય એ વસ્તુ નેક્સ્ટ વિડિયોની અંદર તમારી સમક્ષ રજૂ કરીશ એટલે આપણે જોઈએ છે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે હોય એક બાબત યાદ રાખજો એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો ઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ આ પ્રકારની રચનામાં કેવી રીતે બને છે તો જોઈએ What a fast runner Kishan is. Jo example. What a fast runner Kishan is. આ જે થયું એ વાક્ય એક્સક્લેમેટરી છે તમે જો એક ઉદાહરણ જો કે આપણે શીખી ગયા કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય શું રજૂ કરે છે તો કે માનવીય ભાવને વ્યક્ત કરે છે અને જ્યારે ઉદ્ગાર વાક્ય છે એ માનવીય ભાવને વ્યક્ત કરે તો કેટલી રીતે બને છે એક વોટની મદદથી બીજું હાઉની મદદથી જોજો બોલું છું રિવિઝન ધ્યાન રાખજો વોટની મદદથી અને મારી સાથે બોલો હાઉ હવે વોટની મદદથી જે બને ઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સની ખાસિયત શું છે તો કે એમાં આર્ટિકલ એન હોય અને વિશેષણ પ્લસ નામ આવે એટલે જો અહીંયા વોટ મૂક્યું આર્ટિકલ આવ્યું એ એટલે કે હોય છે બીજું વિશેષણ પ્લસ નામ તો જો રનર એટલે દોડનાર કેવો ઝડપી તો અહીંયા ફાસ્ટ વિશેષણ છે રનર નામ છે તો આ વર્ડથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર તમે આ સમજી શકો છો કે બે નિયમનું પાલન થયું આર્ટિકલ એ પણ આવ્યો અને વિશેષણ પ્લસ નામ પણ આ જે પ્રકારની રચના થઈ એટલા માટે એને આપણે કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ વોટ એ ફાસ્ટ રનર કિશન તો
આનું સૂત્ર કેવી રીતે બને? સૌપ્રથમ વોટ આવે છે, પછી આર્ટિકલ an આવે છે જેમ કે અહીંયા a આવ્યું, પછી વિશેષણ આવે છે જેમ કે અહીંયા ફાસ્ટ આવ્યું, પછી આ નાઉન આવે છે રનર, અને પછી કિશન ઇઝ. આ જ પ્રકારની રચનાનું જ્યારે એસર્ટિવમાં રૂપાંતર કરવું હોય, એસર્ટિવ એટલે સાદું વાક્ય, એસર્ટિવ એટલે સાદું વાક્ય. તો આ જ પ્રકારની રચના આપણે સાદા વાક્યમાં રૂપાંતર કરવું તો કિશન ઇઝ જેમ છે તેવું. કિશન ઇઝ એ વેરી ફાસ્ટ રનર. હંમેશા યાદ રાખો કે વોટની મદદથી જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને એનો એસર્ટિવ એ વેરીથી બને છે. આમાં રિયલી એ પણ રિયલી એ ફાસ્ટ રનર. એટલે આ વસ્તુ તમારે જનરલી વિદ્યાર્થી મિત્રો એક્ટિંગમાં પૂછાય કે વોટ ફાસ્ટ રનર કિશન ઇઝ, તો તમારે ત્યાં વોટ નીચે અંડરલાઈન હોય તો વચ્ચે અંડરલાઈન હોય તો આર્ટિકલ એડ કરવાનો હોય છે. આવું એડિટિંગ જ્યારે આપણે લેશું ત્યારે એની ડિવાઇસો તમને સમજાવીશ. અને ત્યાં સુધીમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમ શિવ, કે આ પૃથ્વીને તમારે ખૂબ સુંદર બનાવી દેવાની છે. કોરોના વાયરસને આપણે ટાટા બાય બાય, પણ હવે પછીની પ્રકૃતિ બને હે પરમ શિવ, એવી પ્રકૃતિ બને કે જે પ્રકૃતિની અંદર પ્રત્યેકમાં પોતાના બાળકને પૂરતું ભોજન ખવડાવી શકે. હે પરમ શિવ, હે પરમાત્મા, એવી પ્રકૃતિનું નિર્માણ કરો કે અમારા દેશમાં અને પૂરા વિશ્વમાં અમારા અનાજ એટલું બધું પાકે, પ્રત્યેક જણના ઘરમાં અનાજ ભરપૂર રહે. હે પરમ શિવ, બધાને પૂરતા કપડાં પહેરવા મળે, બધાના જીવનમાં એક બ્યુટીફુલ હાઉસ હોય, સપનાનું ઘર. અને હે પરમ શિવ, કે આ જગતની અંદર એટલું સુંદર વિશ્વ બનાવો કે જેમાં પક્ષીઓ ગાતા હોય, અમારી ગાયો પૂરતું દૂધ આપી દે, એટલું સુંદર વિશ્વનું હવે પછીનું નિર્માણ કરવું. ત્યારે આપણે એ વિશ્વમાં વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ છીએ કે વિચાર ઉર્જા છે, હંમેશા પોઝિટિવ વિચાર. તો વોટ એ ફાસ્ટ રનર કિશન ઇઝ, એનો એસર્ટિવ મારે કરવાનું હોય તો આ કિશન ઇઝ પહેલા આવે. તો કિશન ઇઝ, કિશન is a very fast runner. જો કિશન is a very fast runner. હવે અહીંયા a very જગ્યાએ really a fast runner પણ એડ કરી શકાય છે, તમને હું સૂત્રની અંદર બતાવીશ. પણ હવે નંબર આવ્યો હાઉની મદદથી બને. પણ અહીંયા આપણે વોટની મદદથી બનતું હોય એનું એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આપણે સૂત્ર લખી રાખીએ કે જે વોટની મદદથી બનતું હોય તો એવા એક્સક્લેમેટરી સેન્ટેન્સનું સૂત્ર આપણે લખી નાખીએ, જેમાં સૌપ્રથમ વોટ આવે છે, જેમાં સૌપ્રથમ વોટ આવે છે. વોટ મૂક્યા પછી an આર્ટિકલ આવે છે. વોટ પ્લસ an પ્લસ વિશેષણ પ્લસ નામ, ત્યારબાદ કર્તા અને ટુ બી એટલે is are was were. આ રીતની રચના બની. વોટ આવશે, શરત એ છે કે an આર્ટિકલ હોવો જરૂરી છે. an આર્ટિકલ વગર આ રચના ન બને. વોટ આવશે, ત્યારબાદ an આર્ટિકલ આવે છે, ત્યારબાદ વિશેષણ આવે છે, ત્યારબાદ નામ આવે છે, પછી કર્તા વત્તા ટુ બી આવે છે. આનું જ મને જ્યારે એમ કહેવામાં આવે કે એસર્ટિવમાં તમે રૂપાંતર કરો, એસર્ટિવ સેન્ટેન્સ. આનું જ જ્યારે એસર્ટિવમાં રૂપાંતર કરવાનું આવે છે કે આ જ પ્રકારની જ્યારે રચના
અને એમ કહેવામાં આવે કે મેક ઇટ એસર્ટિવ સેન્ટેન્સ. આ જ પ્રકારની રચનાનું તો હું કર્તા અને ટુ બી જે છે એ હું જેમ છે તેમ મૂકી દઉં છું. કર્તા અને ટુ બી જે છે હું જેમ છે તેમ મૂકી દઉં. એટલે જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કર્તા અને ટુ બી, સૌ પ્રથમ કર્તા પ્લસ ટુ બી મેં જેમ છે તેમ મૂકી દીધું. ત્યારબાદ એ વેરી, મારી પાસે બે ઓપ્શન છે, કાં તો હું એ વેરી લઈશ અથવા તો રિયલી પ્લસ એ એન પ્લસ વિશેષણ પ્લસ નામ પ્લસ વિશેષણ પ્લસ નામ લઈએ છીએ. તો આ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય વોટ એ ફાસ્ટ રનર કિશન ઇઝ, કિશન કેટલો ઝડપી દોડનાર છે, તો આપણને એસર્ટિવ મળે છે કિશન ઇઝ એ વેરી ફાસ્ટ રનર, કિશન ખરેખર બહુ ઝડપી દોડનાર છે. તો અહીંયા આપણે જોયું કે આવા પ્રકારનું ઉદાહરણ હોય આર્ટિકલ એન આવેલું હોય, વિશેષણ ફાસ્ટ, રનર નામ આવવું જરૂરી છે. હવે આપણે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ હાઉની મદદથી કેવી રીતે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ હાઉની મદદથી કઈ રીતે બને. EXCL એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ યાદ રાખો કે EXCL એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ એક બાબત તમે ધ્યાન રાખજો. તો અહીંયા આપણે જોઈએ છે સૌપ્રથમ હાવ મૂકવામાં આવે છે. હવે હાવ વાળી વાક્ય રચનાની ખાસિયત આપી રાખી. જો સ્ટેપ નંબર 2 આ સ્ટેપ નંબર 1 કરી ગયા, હવે સ્ટેપ નંબર 2 ઉપર આપણે તો હાવ વાળી વાક્ય રચનામાં હાવની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ એ એન આવતું નથી. એટલે અહીંયા વોટ એ કર્યું ને, હાવમાં આર્ટિકલ એ એન નહીં તેમજ વિશેષણ પ્લસ નામ નહીં વિદ્યાર્થી મિત્રો, માત્ર અને માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. આવા પ્રકારની રચનાની અંદર વિશેષણ પ્લસ નામ નહીં, માત્ર ને માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવામાં આવે છે. તો હાવ ક્વિકલી. જો વિદ્યાર્થી મિત્રો હાવ ક્વિકલી સાથે મેં આર્ટિકલ નથી લગાડ્યું, ખાલી મેં ક્રિયા વિશેષણ, અહીંયા હું વોટ ક્વિકલી બોલી શકતો નથી. તમને પરીક્ષામાં એવું પૂછે વોટ ક્વિકલી હી કેમ, અને વોટ નીચે અંડરલાઈન હોય એડિટિંગ ની અંદર, તો યાદ રાખો વોટ પછી મારી સાથે બોલો, વોટ પછી આર્ટિકલ, અહીંયા ધ્યાન આપજો, વોટ પછી મારી આંગળી જુઓ, વોટ પછી આર્ટિકલ an આવવું જરૂરી છે. વોટ પ્લસ an મૂક્યા પછી વિશેષણ પ્લસ નામ આવવું જરૂરી છે. તો આમ વોટ an વિશેષણ નામ કરતા ટુ બી એટલે is are was. આયા કરતા ટુ બી એટલે is are was were આવું છે. તો how quickly you can, how quickly you can. Exclamatory sentence, how quickly you can. तो आप तो हमेशा ध्यान रखो assertive is equal to हमेशा you can very quickly, and how quickly you can. तो એનો assertive જે છે એનો assertive
you came, very अथवा तो really quickly. आर्टिकल आनी अंदर पण लागશે really quickly. કેમ કે એટલા માટે નહીં લાગે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે નહીં લાગે વિદ્યાર્થી મિત્રો કે આવા પ્રકારની જે રચના બનતી હોય છે એ પ્રકારની આમાં એટલા માટે નહીં લાગે કે આવા પ્રકારની જે રચનાઓ બનતી હોય છે how quickly you came, તો આવા પ્રકારની જે રચના બને you came very quickly અથવા તો you came really quickly, આવા પ્રકારની જે રચના બને એ રચનામાં હંમેશા માત્ર વિશેષણથી ક્રિયા વિશેષણ, અને માત્ર વિશેષણથી ક્રિયા વિશેષણ હોય ત્યાં આર્ટિકલ આવશે નેવર, કોઈ દિવસ ત્યાં આર્ટિકલ આવી શકતો હોતો નથી. આ એક બહુ અગત્યનો બાબત છે કે એવા સંજોગોની અંદર you came very quickly, you came really quickly, આ વસ્તુ હંમેશા આવતું હોય છે. એટલે હવે આપણે જોઈએ કે આનું સૂત્ર લખી નાખીએ એક્સક્લેમેટરી અને એસર્ટિવ. એટલે આટલી મેટર તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ એનું સૂત્ર છે. અહીંયા હું એનું સૂત્ર લખી નાખું એટલે અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચની એક રીત આપું છું કે આ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરશું. નેક્સ્ટ વિડિયોની અંદર એ રીતનું રિવિઝન કરીને તમારી સમક્ષ હું વાક્ય રજૂ કરીશ. એ નેક્સ્ટ વિડિયોની અંદર અલગ અલગ પ્રકારના વાક્ય જોશું. આ તો મેં તમને ખાલી એટલું જ બતાવ્યું છે આ વિડિયોની અંદર કે વોટ ઇઝ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, વોટ ઇઝ એસર્ટિવ સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે માનવીય ભાવોને વ્યક્ત કરતું વાક્ય. કેટલી રીતે બને છે તો કે બે, એક વોટની મદદથી, એક હાવની મદદથી. અહીંયા આપણે વોટની મદદથી બને તો એની ખાસિયત શું છે, હાવની મદદથી બને તો એની ખાસિયત શું છે. વોટની અંદરથી બને ત્યારે આર્ટિકલ an પ્લસ વિશેષણ પ્લસ નામ આવેલું. હાવની મદદથી બને તો આર્ટિકલ an આવતું નથી અને માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે. વોટની મદદથી બનતું વાક્યનું ઉદાહરણ એનું આપણે એસર્ટિવ કેવી રીતે બને છે અહીંયા કરતા હતા ટુ બી લઈને એ વેરી લેવાનું છે. એ બંનેનું સૂત્ર બતાવે. અહીંયા હાવની મદદથી બનતું વાક્ય કે હાવ પછી આર્ટિકલ નથી તો હાવ પછી આર્ટિકલ જ નહીં. હાવ પછી માત્ર ને માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય તો અહીંયા માત્ર ને માત્ર મેં ક્વિકલી મૂક્યું છે. તો હાવ ક્વિકલી યુ કરતા છે ને કેમ અહીંયા ક્રિયા પછી યુ કેમ વેરી અથવા તો રિયલી ક્વિકલી એમ બની જતું હોય છે. આ ધ્યાન રાખો. એટલે આપણે જોઈએ એક્ઝામ્પલ હવે જોઈએ. સોરી, એક્ઝામ્પલની સૂત્ર જોઈએ એટલે EXCL એનું સૂત્ર લખવું જોઈએ. હાવ પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણ, હાવ પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણ પ્લસ કર્તા. હવે આની અંદર જ્યારે વિશેષણ હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે ઇઝ આર વોઝ વિશેષણ એટલે નામના અવતર. આ સૂત્ર છે હાવ પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણ. હાવ આવી ગયું તો કે હાવ છે. તમારે આની જો હું અહીંયા તમને કરી બતાવું છું લાલ પેન. અહીંયા હાવ આવી ગયું, હાવ છે. વિશેષણ કે ક્રિયા વિશેષણ ક્વિકલી અહીંયા ક્રિયા વિશેષણ. પછી કર્તા યુ છે, ક્રિયા વિશેષણ આવ્યું એટલે ક્રિયા અહીંયા વિશેષણ આવ્યું તો ઇઝ આર વોઝ વેલા. આ યાદ રાખજો. તો હાઉ ક્વિકલી યુ કેમ માં હાવ આવે છે, વિશેષણ કે ક્રિયા વિશેષણ, કર્તા અને અહીંયા ક્રિયાપદ અથવા તો ટુ બી એટલે વિદ્યાર્થી મિત્રો ઇઝ આર વોઝ વેલ. એનું જ્યારે મારે એસર્ટિવ કરવામાં આવે છે
ત્યારે કર્તા પ્લસ ક્રિયાપદ કે ટુ બી પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર આર્ટિકલ નથી આવતો જેમ કે જો યુ કેમ મે કરતા કરતા ક્રિયાપદ લઈ લીધું પછી મે સીધું મારી પાસે વધ્યું શું ક્વિકલી વધ્યું તો માત્ર વેરી અથવા તો હું નિયમ મૂકી દઈશ આર્ટિકલ મૂકીશ નહીં તો એનો અર્થ એવો થયો કે જે વોટની મદદથી એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને છે એનું એસર્ટિવ એ વેરીથી કરવાનું અને હાઉની મદદથી જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને છે એનું એસર્ટિવ માત્ર અને માત્ર વેરીથી કરવામાં આવે છે આજનો મીનિંગ કે એવા સંજોગોની અંદર માત્ર અને માત્ર વેરીથી એ એસર્ટિવ બનાવવામાં આવે છે તો કર્તા પ્લસ ક્રિયાપદ કે ટુ બી ત્યારબાદ વેરી અથવા રિયલ પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણ કે ક્રિયા વિશેષણથી એ એસર્ટિવ સેન્ટેન્સ જે છે તે આપોઆપ બની જતું હોય છે આ એક પોઈન્ટ તમે ખાસ ધ્યાન રાખી લેજો તો હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રકારની રચનામાં કઈ રીતે બનતું હોય છે તો જો ડાયરેક્ટ સ્પીચ એન્ડ indirect speech and indirect speech ના નિયમો હળવું લઈ લઈએ કે પહેલા તો આપણે એ જ સમજવાનું હતું કે વોટ ઇઝ કોલ્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એનું એસર્ટિવ કેવી રીતે બને અને પછી ઇનડાયરેક્ટ સ્પીચના આપણે નિયમો પર જઈએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે નિયમો પર જશું કે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો વાસ્તવમાં કેવી રીતે બને છે હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં એક વ્યક્તિ ઉદ્ગાર કરે છે બરાબર પહેલા વસ્તુ સમજી લો કે આ પ્રકારની રચના રિપોર્ટેડ વર્ક તરીકે એક્સપ્લેન્ડ ટુ નો ઉપયોગ થાય છે યાદ રાખો દરેકમાં ટુ નથી આવતો ટોલ્ડ ટુ નથી કરતા આસ્ક્ડ ટુ નથી કરતા પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ વર્ક શું બને એક્સપ્લેન્ડ ટુ બની જાય એટલે સેડ ટુ નું એક્સપ્લેન્ડ ટુ માં રૂપાંતર પોઈન્ટ નંબર 2 સંયોજક તરીકે ધેટ લાગે છે અને પોઈન્ટ નંબર 3 એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય એસર્ટિવ ના ત્રણ જ નિયમો આ ત્રણ વસ્તુ યાદ રાખશો એટલે તમને ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ આપોઆપ આવડી જશે પહેલી વસ્તુ રિપોર્ટેડ વર્ક એક્સક્લેમ્ડ ટુ પોઈન્ટ નંબર 2 સંયોજક તરીકે ધેટ પોઈન્ટ નંબર 3 assertive sentence છે એ exclamatory sentence assertive sentence બની જતું હોય છે આ પોઈન્ટ નંબર 3 ની અંદર જોવા મળે છે તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ આ પ્રકારની રચનામાં રિપોર્ટેડ વર્ક એક્સપ્લેન્ડ ટુ બને છે પહેલો તો જો આ પ્રકારની રચનામાં રિપોર્ટેડ વર્ક ત્રણ પોઈન્ટ હું લખી લઉં છું ત્રણેય પોઈન્ટ દ્વારા એક ઉદાહરણ તમને આપી દઉં છું પછી આને તે ઇનડાયરેક્ટ સ્પીચ ને
નેક્સ્ટ વિડિયોની અંદર વધુ ડિટેલમાં જોઈશું. તો આ પ્રકારની રચનામાં રિપોર્ટેડ વર્ક exclaimed to બને છે. જા પહેલા કે આ પ્રકારની રચનામાં શું બને છે? રિપોર્ટેડ વર્ક બોલનાર પ્લસ રિપોર્ટેડ વર્ક પ્લસ સાંભળનાર એટલે બોલનાર પ્લસ exclaimed to પ્લસ સાંભળનાર એમ બને છે. બોલનાર પ્લસ exclaimed to પ્લસ સાંભળનાર બને છે. સંયોજક તરીકે that નો ઉપયોગ કરવામાં સંયોજક તરીકે that નો સંયોજક તરીકે that નો ઉપયોગ કરવામાં આવે છે. સંયોજક તરીકે એટલે કે બોલનાર પ્લસ હવે ત્રણેય સ્ટેપ આપણે લખીએ તો કે આપણા બંને સ્ટેપ લઈને તેનું ઉદાહરણ અહીંયા છે. એવી રીતે અહીંયા હું ત્રણ સ્ટેપ લખીશ, એનું ઉદાહરણ નીચે હશે અને પછી હું તમારી સમક્ષ ઓવરઓલ વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરીશ. સંયોજક તરીકે that નો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે? બોલો મારી સાથે. that એટલે બોલનાર પ્લસ exclaimed to પ્લસ સાંભળનાર કર્યા પછી that નો ઉપયોગ હંમેશા સંયોજક તરીકે કરવામાં આવે છે. નેક્સ્ટ રિપોર્ટિંગ સ્પીચનું assertive sentence બને છે. રિપોર્ટિંગ સ્પીચનું assertive sentence બને છે. assertive sentence બને. રિપોર્ટિંગ સ્પીચનું assertive sentence બને છે. કેવું સેન્ટેન્સ બને છે? assertive. અને એક્સક્લેમેટરી નું assertive આપણે શીખી ગયા કે what ની મદદથી બને તો a વેરિયેબલ તો really પ્લસ a n અને how ની મદદથી બને તો assertive sentence જે બન્યું હોય એ માત્ર ને માત્ર વેરી થી બને. એટલે એક એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ કરું છું અને એ એક્ઝામ્પલ તમારી સમક્ષ આ ત્રણ નિયમો કઈ રીતે આપણે રજૂઆત કરીએ છીએ ઇનડાયરેક્ટ સ્પીચમાં એ ઉદાહરણ દ્વારા આપણે સમજવું છે. અને પછી હું તમને આ જ વસ્તુ ખાલી ઉદ્ગાર વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચ કેમ બને એનો નેક્સ્ટ વિડિયો બનાવશું. પણ અત્યારે તો એવું છે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય એની વ્યાખ્યા બે રીતના ઉદ્ગાર વાક્ય એ બે રીતના ઉદ્ગાર વાક્ય અને એનું એસર્ટિવ ઉદ્ગાર વાક્ય એનું એસર્ટિવ એ તમને એનું ઉદાહરણ કેમ તો કે એટલા માટે કે તમારે પરીક્ષામાં જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે ત્યારે ઉદ્ગાર વાક્યનું તમારા લોકોએ એસર્ટિવમાં રૂપાંતર કરવાનું રહે છે. એટલા તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ ઇનડાયરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ આપું છું તમારી સમક્ષ. બરાબર જોજો એક્ઝામ્પલ કેવી રીતે બને છે. જેમ કે આ ફર્સ્ટ ટાઈપનું હતું વિદ્યાર્થી મિત્રો, આ ફર્સ્ટ ટાઈપ છે અને એની તે સેકન્ડ ટાઈપ આ છે હાઉ. આ સેકન્ડ ટાઈપ, આ ફર્સ્ટ ટાઈપ, આ સેકન્ડ ટાઈપ.
એની બંનેના સૂત્ર આવા પ્રકારના છે. આ બોર્ડ પર મારી સાથે સાથે નોટની અંદર લેતા જાઓ. નોટની અંદર લખો પહેલા વ્યાખ્યા લખવા, પછી આ બે પ્રકાર લખવા. જો હું લખી દઉં તમને, નોટની અંદર કરો તો પહેલો પ્રેફરન્સ આની વ્યાખ્યા, બીજો પ્રેફરન્સ આની, ત્રીજો પ્રેફરન્સ આની, ચોથો નંબરનો પ્રેફરન્સ આની, અને પાંચમા નંબરનો પ્રેફરન્સ અહીંયાથી ચાલો. આમ 5 પોઈન્ટ આપણે કરીએ જે મેં લાલ પેનથી લખ્યા છે. કે જો તમે એમ કહો કે હોમવર્કમાં બોર્ડ વર્ક કરવાનો તો પહેલા 1 નંબર, પછી આ 2 નંબર, પછી આ 3 નંબર, પછી આ ઉદાહરણ 4 નંબર, અને ઇનડાયરેક્ટ સ્પીચ ના નિયમો 5મા નંબર ઉપર તમારે લઈ જવાના રહે છે. હવે આપણે આની ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બને એ આપણે જોવું છે કે આ રીતે જ ઇનડાયરેક્ટ સ્પીચની રજૂઆત ખાસ કરીને કરવામાં આવતી હોય છે. તો પહેલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફર્સ્ટ પોઈન્ટ, કિશન સેડ ટુ કૃષ્ણ. એમાં આપણે પહેલો પોઈન્ટ જોઈએ. કિશન said to Krishna अल्पविराम inverted comma, what a good teacher you are, अथवा what an honest teacher you are, what an honest teacher you are, what an honest teacher you are. અને અહીંયા આપણે ઇન્વર્ટેડ કોમા. જો વિદ્યાર્થી કિશને કૃષ્ણના અંદર ભાવ જોઈ લેવાનો, વોટ છે, એન્ડ ઓનેસ્ટ ટીચર યુ આર. તમે કેટલા પ્રમાણિક ટીચર શિક્ષક છો. ભાવ છે એ વખાણનો ભાવ છે અને ઉદ્ગાર વાક્ય છે. એટલે આનું આઈએનડીએસપી કરવામાં આવે તો આ 3 નિયમો કઈ રીતે એપ્લાય કરવામાં આવે છે. આઈએનડીએસ પહેલો આ પ્રકારના તમારા રિપોર્ટેડ વર્ક કેવું બને છે, એક્સપ્લેન. તો કિશન સેડ ટુ ને હું દૂર કરી દઉં છું. સેડ ટુ ને દૂર કરીને હું શું કરીશ, એક્સપ્લેન્ડ ટુ મૂકી દઉં. તો કિશન એક્સપ્લેન ટુ કૃષ્ણ. વખાણ ભાવનો છે એટલે વિથ પ્રેઝ કરવું હોય તો લખવાનું, નહીં કરો તો ચાલશે. કિશન અત્યારે પછી પેરેગ્રાફમાં આપણે કરશું. પેરેગ્રાફ આપણે વિદ્યાર્થી મિત્રો કરશું. કિશન એક્સપ્લેન ટુ Krishna that હવે કેવું આવે છે, what an honest teacher you are. તો you કોના માટે વપરાણું, કૃષ્ણ માટે વપરાણું, એટલે she થઈ જશે. are નું was થઈ જશે અને વાક્યને ઉદ્ગાર વાક્ય એસર્ટિવ કરવાનું. જો સંયોજક તરીકે that મૂકવાનું મેં મૂકી દીધું. હવે રિપોર્ટિંગ સ્પીચ એસર્ટિવ સેન્ટેન્સ બને છે. આને મારે એસર્ટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો સૌપ્રથમ મારે જવું પડશે કર્તા પાસે. તો she was a very honest teacher. English, she was a very honest teacher બની
બની જાય છે. જો અહીંયા ધેટ પછીનું વાક્ય અહીંયાથી રહેશે she was. હવે what થી શરૂ થયું એટલે a very assertive, a very honest teacher. આ ત્રણેયનો નિયમ કરીને ઉપયોગ કર્યો. આમ વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ કે આટલું જે કર્યું છે એનું રિવિઝન જોઈ લઈએ અને તમારે બોર્ડ વર્કમાં કેવી રીતે લખવાનું છે એને જોઈ લઈએ. આ પ્રકારની એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને એની વ્યાખ્યા અને એક્સક્લેમેટરી સેન્ટેન્સની રચના કેવી રીતે બને છે આ પોઈન્ટ આ વિડિયો એનો છે. તો આ પ્રકારની રચના દ્વારા શું બતાવવામાં આવે મારી સાથે બોલો માનવીય ભાવ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ કેટલી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો તો કે બે રીતે. એક what ની મદદથી, બીજું how ની મદદથી. what ની મદદથી હવે જો એની ખાસિયતો લખેલી છે. what ની મદદથી હું જે અહીંયા લખ્યું છે એ જ વાંચું છું બરાબર. જો what ની મદદથી બધા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ an તેમજ વિશેષણ પ્રસ્તાન આવેલું હોય છે. તો જો અહીંયા જો what a fast runner માં આર્ટિકલ a આવેલું, ફાસ્ટ વિશેષણ, રનર નામ મળી ગયું એની અંદર. ચાલો બીજો how ની મદદથી બનતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આર્ટિકલ an આવતું નથી તેમજ માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. જોયું how આર્ટિકલ આવ્યું વિદ્યાર્થી મિત્રો ન સીધું ક્રિયા વિશેષણ. how quickly you came તો માત્ર વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય તો આર્ટિકલ આવતું નથી અને આર્ટિકલ આવતું નથી ત્યાં what પણ આવતું. તો જ્યારે આ પ્રકારની રચના હોય what a fast runner Kishan is તો એનું એસર્ટિવ બની જાય. પેલા કરતા વત્તા to be પેલા લેવાનું Kishan is. હવે મારી પાસે હોય તો એક ફાસ્ટ રનર તો ફાસ્ટ રનર એટલે વિશેષણ પ્લસ નામ જે છે એનું એ વેરી સાથે જોડી દો તો એનું એસર્ટિવ સેન્ટેન્સ બની જાય. તો Kishan is a very fast runner. અહીંયા જોયું how quickly you came તો અહીંયા you came જેમ છે તેમ મૂકી દો. quickly આપણે very અથવા તો really quickly કરના તો એસર્ટિવ સેન્ટેન્સ છે. આમ એસર્ટિવ સેન્ટેન્સ માત્ર એ વેરી તેમજ ખાલી વેરી really પ્લસ an અથવા તો ખાલી really મૂકવાથી બનતું હોય છે. અને અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ નું ઉદાહરણ આપણે જોયું કે આ પ્રકારની રચનામાં રિપોર્ટેડ વર્બ તરીકે એક્સપ્લેનેટિવ બને છે, સંયોજક તરીકે ધેટ આવે છે અને રિપોર્ટિંગ સ્પીચ જે છે એસર્ટિવ બને. Kishan said to Krishna, what a honest teacher you are. Kishan exclaimed to Krishna that you જે છે એ કૃષ્ણ માટે પણ she આનું was થયું she was a very honest teacher. હજુ she was કરનારું એટલે મારી પાસે an honest teacher હોય an honest teacher બેનું what teach તો n કાઢી નાખું છું a very honest teacher બનાવી દઉં છું. આમ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ઉદાહરણ ખાલી એક ઇનડાયરેક્ટ સ્પીચ નું જ આપવાનું હતું. what થી પણ ઇનડાયરેક્ટ સ્પીચ કેમ કરાય, how થી પણ ઇનડાયરેક્ટ સ્પીચ કેમ કરાય અને એના વાક્ય નેક્સ્ટ વિડિયોમાં તમારી સમક્ષ રજૂ કરશું. થેન્ક યુ વેરી મચ.